સુરત જિલ્લાના માંગરોળ અને માંડવી તાલુકાના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। સિંચાઈ માટે ખૂબ જ મહત્વપૂર્ણ એવી કાકરાપાર જમણા કાંઠા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાનો ટૂંક જ સમયમાં શુભારંભ થવા જઈ રહ્યો છે। આ મહત્વાકાંક્ષી યોજનાનું ખાતમુહૂર્ત રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવશે। આ યોજના અંતર્ગત કુલ 6068.65 હેક્ટર જમીન સિંચાઈ હેઠળ આવવાની છે, જેમાં માંગરોળ તાલુકાના 2183.46 હેક્ટર અને માંડવી તાલુકામાં 3885.19 હેક્ટર જમીનનો સમાવેશ થાય છે। ચોમાસા બાદ પાણીની તંગીનો સામનો કરતા વિસ્તારો માટે આ યોજના આશીર્વાદ સમાન સાબિત થવાની છે અને ખાસ કરીને માંગરોળ તાલુકાના 5 ગામ અને માંડવી તાલુકાના 9 ગામોને આ યોજનાનો સીધો લાભ મળશે। સુરત જિલ્લાના માંડવી અને માંગરોળ તાલુકાના 14 જેટલા ગામોમાં સિંચાઈ યોજનાનું આજે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે। આ વિસ્તારના ગામો માટે સારા સમાચાર આવી રહ્યા છે, કારણ કે આ વિસ્તારના લોકો સિંચાઈની માંગો કરી રહ્યા હતા અને તેના કારણે હવે રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ એની કામગીરી શરૂ કરી છે। સુરત જિલ્લાના માંગરોળ અને માંડવી તાલુકાના કાંકરાપાર જમણા કાંઠા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત ઈશ્વરસિંહ પટેલ જે પાણી પુરવઠા મંત્રી છે તેના દ્વારા કરવામાં આવી રહ્યું છે। 300 કરોડથી વધુની કિંમતનું આ યોજના છે અને માંડવી અને માંગરોળ તાલુકાના 14 જેટલા ગામો એનો લાભ મળવાનો છે અને ખાસ કરીને જો માંગરોળ તાલુકાની વાત કરું તો 5 ગામ અને માંડવી તાલુકાના 9 ગામોને આ યોજનાનો સીધો લાભ મળવાનો છે। ટોટલ 14 ગામ છે તેને આ સિંચાઈનું પાણી મળવાનું છે અને ખાસ કરીને 6000 થી વધુ હેક્ટર જમીનમાં આ સિંચાઈનું પાણી મળવાનું છે અને આ વિસ્તારના લોકો સિંચાઈના પાણીની જે માંગ કરી રહ્યા હતા તે હવે પૂર્ણ થવાની છે। આજે પાણી પુરવઠા મંત્રી દ્વારા આ કામગીરી છે તે આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવવાનું છે અને આ વિસ્તારના ધારાસભ્યો પણ હાજરી આપવાના છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ માંડવી અને માંગરોળ તાલુકાના ખેડૂતો છે તેઓને હવે સિંચાઈનું પાણી મળવાનું છે, તેને લઈને આ વિસ્તારના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।